ખબરદાર સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, આજે ખબરદારમાં વાત કરવી છે કાયદા પંચે સરકારને જે ચેતવણી આપી છે તેના વિશે। જી હા, કાયદા પંચે જણાવ્યું છે કે સંમતિથી સેક્સની ઉંમર ઘટાડવી એ આગ સાથે રમવા જેવું છે। આની સાથે ન રમો। તમે જો આવું કરશો તો જે બાળ લગ્નો છે, બાળ તસ્કરી છે, એને લગતા જે કાયદા છે તેને પણ અસર થવાની સંભાવના છે। આના વિશે વિચારવું જોઈએ। ઘણી બધી હાઈકોર્ટે એવી ડિમાન્ડ કરી હતી કે સંમતિથી સેક્સ કરવાની જે ઉંમર છે એ ઉંમર ઉપર વિચાર કરવો જોઈએ। અત્યારે જે 18 વર્ષ છે, 18 વર્ષની જગ્યાએ 16 વર્ષ કરવાની વાત ચાલી રહી છે। પરંતુ જો આમ કરશો, કાયદા પંચે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે, તો જે બાળ લગ્નો અને બાળ તસ્કરીને લગતા જે કાયદા છે તેને ચોક્કસથી અસર થશે। ઉલ્લેખનીય છે કે આપણા દેશમાં સેક્સ ઉપર વાતો કરવા, જાહેરમાં વાતો કરવી એ હજુ અનુકૂળ વાતાવરણ નથી। આપણે ઘણું બધું કહીએ છીએ, આપણો શિક્ષિત સમાજ છે, ઘણું બધું કે સ્કૂલોમાં આનું એજ્યુકેશન આપવું જોઈએ, એક સબ્જેક્ટ રાખવો જોઈએ, પણ હજુ સુધી આપણે એની વિશે ખુલીને નથી બોલી રહ્યા। પરંતુ દર્શક મિત્રો, નવાઈ લાગશે કે આ જ સેક્સને લઈને અને બાળકોના અધિકારને લઈને સરકારે જે કાયદા બનાવ્યા છે, જે પોક્સોના નિયમો છે, એ નિયમોને લઈને આપણે બાળકોના અધિકારોનું સંરક્ષણ કરી રહ્યા છે અને વર્ષે દહાડે બાળકો ઉપર થતા અત્યાચારોના કેસો પણ આપણે જોઈ રહ્યા છે। હવે એની ઉપર જ ક્યાંક પોક્સોના નિયમો બદલવાની વાત ચાલી રહી છે, તેને લઈને આ મુદ્દો છેડાયો છે અને આજે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરવી છે કે ખરેખર જો સેક્સ કરવાની ઉંમરને ઘટાડવામાં આવે તો બાળકોના જે અધિકારો છે, જે બાળ લગ્નો છે, જે બાળ તસ્કરી છે, આવા જે ગુનાઓ થઈ રહ્યા છે તેની ઉપર શું ગંભીર અસર પડી શકે છે। આ જ વિષયને જ્ઞાન આપવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એસીપી, મહિલા સેલના એસીપી હિમાલા જોશી મેડમ, સોનલબેન જોશી કે જેઓ જાણીતા એડવોકેટ છે, સામાજિક કાર્યકર પણ છે, તે પણ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને થોડી જ વારમાં જાણીતા સેક્સોલોજીસ્ટ ડૉક્ટર પારસ શાહ પણ આપણી સાથે જોડાશે આ વિષયને ન્યાય આપવા। આ બંને મહાનુભાવોનું સ્વાગત છે। સૌથી પહેલાં હિમાલાજી, આપને પૂછવા માંગીશ કે આપણા દેશની અંદર ખાસ કરીને બાળકોના અધિકારોને લઈને કાયદા તો બનાવવામાં આવ્યા છે, પરંતુ આ પોક્સોના નિયમોમાં, પોક્સોના જે કાયદા છે એમાં ફેરફાર કરવાની જે વાતો ચાલી રહી છે, આ વાતો કેટલા અંશે સાચી કહી શકાય અથવા તો શું સુધાર આવી શકે છે ફેરફારથી? શું કહેશો? પ્રથમ તો દેવાંગભાઈ, આપને હું અભિનંદન પાઠવવા માંગુ છું કે આ પ્રકારનો જે સબ્જેક્ટ છે, જે પોક્સો રિલેટેડ જે ચર્ચા તમે આ પ્રોગ્રામના માધ્યમથી તમે આ શરૂઆત કરી છે, એના કારણે ઘણા બધા લોકોને, પબ્લિકમાં એક જાગૃતિ આવવી જરૂરી છે કે પોક્સો જેવો એક કાયદો આપણા દેશમાં જે લાગુ છે એના માટે જે એજ ઓફ કન્સેન્ટની આ વાત છે કે 18 યર્સ ઓફ એજ છે, જે અત્યારે અમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે પણ સરકારના નિયમ છે, હાઈકોર્ટ્સ અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ્સની જે બી ગાઈડલાઇન્સ છે, આ પ્રમાણે અમે જે કાયદાનું પાલન કરીએ છીએ અને ગુના દાખલ થાય છે, તો આ પોક્સો અધિનિયમ એઝ ઓન ટુડે એમાં તો એજ ઓફ કન્સેન્ટ જે છે એ 18 વર્ષની છે। એટલે જે લીગલ એજ કહેવાય કે કોઈ પણ વ્યક્તિ એડલ્ટ તરીકે તો જ ટ્રીટ કરી શકાય જો એની ઉંમર 18 વર્ષની હોય, અને જો 18 વર્ષથી નીચેની ઉંમર હોય તો એ વ્યક્તિને કાયદાની ભાષામાં માઇનર જ ગણાય છે। અને જો 18 યર્સથી નાની ઉંમરની કોઈ વ્યક્તિ એનો કન્સેન્ટ આપે પણ ખરા તો એ કાયદામાં ગ્રાહ્ય નથી। આ જે રૂલ છે અને આ જે નિયમ છે એ જ અત્યારે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જ્યારે પણ પોક્સો અંતર્ગત કોઈ પણ ફરિયાદ દાખલ થાય છે તો આ જ નિયમ અત્યારે લાગુ છે। બિલકુલ, પણ હિમાલયજી, ક્યાંક જે હાઈકોર્ટ છે, અલગ અલગ હાઈકોર્ટ છે, ચંદ્રચૂડ ની આગેવાની હેઠળ એમને એવી ડિમાન્ડ કરી છે કે આની ઉપર વિચાર કરવો જોઈએ, તો કાયદાના નિષ્ણાતો જ જ્યારે આના ઉપર વિચારણા કરી રહ્યા હોય તો શા માટે આવો વિચાર કરવાની જરૂર પડી તેવું લાગી રહ્યું છે? આમાં ઘણા બધા કેસીસમાં જ્યારે ફરિયાદ દાખલ થાય છે પોક્સો અંતર્ગત, તો એમાં પ્રેમ પ્રકરણ પણ બહાર આવે છે કે આ પ્રેમ પ્રકરણના કારણે ઘણા કેસીસમાં જે બાળકી હોય છે એની ઉંમર, જ્યારે એ લોકો ફરિયાદ દાખલ થાય છે ત્યારે એની ઉંમર
16 વર્ષ અને ફ્યુ મંથ્સ કે 17 વર્ષ અને થોડા મહિના. તો આ રીતે જે બોર્ડર લાઇન કેસીસ છે એમાં એવું થાય છે કે આ લોકો સહેમતી સો કોલ્ડ જે સહેમતી કહે છે કે એને પોતાની ઈચ્છાથી એ ભાગી જાય છે લગ્ન કરવાના ઈરાદે. તો આવા કેસીસમાં જ્યારે એ લોકો મળી આવે છે તો કદાચ એની એજ 18 યર્સ ક્રોસ બી થઈ જાય છે અને પછી એ લોકો મળી આવતા હોય છે અને પછી 18 વર્ષના થઈ જાય પછી એ તો લીગલ એજ ઓફ મેરેજ ફોર ગર્લ્સ આપણા કન્ટ્રીમાં લાગુ જ છે. તો એ પ્રમાણે જે આ 16 to 18 જે છે એ એક પ્રકારનું ગ્રે એરિયા બની ગયું છે. એમાં ઘણા બધા કેસીસમાં પ્રેમ પ્રકરણના કારણે જે યુથ છે આપણા કન્ટ્રીમાં એ લોકો આ પ્રકારનો સ્ટેપ્સ ઉઠાવી અને ભાગી જાય છે અને એના પેરેન્ટ્સથી વિરુદ્ધ જઈને લગ્ન કરી લે છે કે ઇવન એ લોકોના ફિઝિકલ રિલેશન્સ હોય છે એવું મેડિકલ એક્ઝામિનેશનમાં ખબર પડતી હોય છે. બટ એટ ધ સેમ ટાઈમ આમાં હું એ કહેવા માંગીશ કે આ એક લીગલ અને સોશિયલ જે આપણે કહીએ કે કાયદાકીય અને સામાજિક પરિબળો આમાં વધારે આપણે જોવાની જરૂરિયાત એટલા માટે છે કારણ કે સોશિયલ જે આપણું સોશિયલાઇઝેશન છે જે બાળકીઓ મોટી થાય છે જે વાતાવરણમાં એમાં તો ઘણી વખત એક્યુઝડ છે એ સ્કૂલમાં એજ્યુકેશન એને મળ્યું હોય ના મળ્યું હોય પણ એ લોકોને એ પણ ખબર નથી કે આવી રીતે કોઈ બાળકીને લઈને ભાગી જવું એ એક ક્રાઇમ છે કે પોક્સો એવો એક કાયદો પણ આપણા કન્ટ્રીમાં લાગુ છે અને આવું આપણે ના કરવું જોઈએ. બિલકુલ. તો અંડર 18 જે બાળકીઓ છે કે ઇવન જે બાળકો છે આમાં એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે પોક્સો એ એક જેન્ડર ન્યુટ્રલ કાયદો છે. એમાં કોઈ શોષણ કે એક્સપ્લોઇટેશન કોઈ ચાઇલ્ડનું થાય છે તો એ ચાઇલ્ડ મેલ છે કે ફિમેલ છે દેટ ઇઝ નોટ ધ મેટર હિયર કારણ કે આ બધા જ ચિલ્ડ્રનને લાગુ પડે છે. તો જે આરોપી છે એને તો એ નોલેજ હોવી જ જોઈએ કેમ કે મોસ્ટ કેસીસમાં આરોપી 18+ હોય છે 20 વર્ષના હોય છે 19 વર્ષ 21 વર્ષ. તો આ લોકોને ખબર હોવી જોઈએ કે મારે આ પગલું નહીં ભરવું જોઈએ કોઈ અંડર એજ વ્યક્તિને લઈને મારે આવી રીતે ભાગીને એની સાથે સેક્સ્યુઅલ રિલેશન્સ નહીં કરવા જોઈએ. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ કાયદા વિશે જાણકારી જેટલી બાળકોને આપણે આપીએ એટલા જ આપણા સમાજના તમામ વર્ગોને અને ઇવન પેરેન્ટ્સને અને યુથને આપવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ, બહુ સાચી વાત છે હિમાલાજી કે આ કાયદા અંગે લોકોને જાગૃત કરવા પડશે, સમાજને જાગૃત કરવા પડશે. પણ સોનલબેન, જ્યારે કાયદાના નિષ્ણાતો પોક્સોના નિયમોમાં ફેરફાર કરવાની વાત કરી રહ્યા છે, આપણા દેશમાં મેં પહેલા કીધું એમ કે સેક્સની વાતો કરવી એટલે તો જાણે બહુ મોટો ગુનો કર્યો હોય, કોઈ પાપ કર્યું હોય એના જેવી વાતો ગણાતી હતી. આપણે વર્ષોથી કહી રહ્યા છે કે સ્કૂલની અંદર એક આવો સબ્જેક્ટ હોવો જોઈએ કે છોકરાઓને આનેથી માહિતગાર કરવા જોઈએ. હવે તો બાળકોને લગતા અધિકાર, તેને લગતા કાયદાઓ પણ છે અને જ્યારે કાયદા નિષ્ણાતો આવી વાતો કરી રહ્યા છે ત્યારે ફરી એક વખત આ મુદ્દાએ જોર પકડ્યું છે. શું કહેશો? હું એવું કહીશ દેવાંગભાઈ કે અગાઉ પણ અમે લોકો, હું અને પારસભાઈ અગાઉ એક જગ્યા ઉપર સાથે હતા પરંતુ આ વિશેની ચર્ચા થવી જોઈએ અને જે નામદાર ન્યાયમૂર્તિએ જે કીધું છે એમાં પણ દેવાંગભાઈ એવું છે કે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો પણ ઘણા છે. હવે વાત રહી કે કાયદો બદલવાની જે નામદાર ન્યાયમૂર્તિએ કીધું છે એ ખરેખર થવું જોઈએ ના થવું જોઈએ એ અલગ એમને ભલામણ કરી છે પણ સામે સંસ્કૃતિનો પણ સવાલ છે કે જો 18 વર્ષની નાના લોકોને જો ખુલ્લું લાયસન્સ આપી દઈશું તો ખુલ્લેઆમ બધું પ્રોબ્લેમ થશે. દેહ વેપારનો ઇસ્યુ અલગ છે, એવું નથી કે નથી થતું દેવાંગભાઈ, અત્યારે પણ થઈ જ રહ્યું છે. અત્યારે 16 વર્ષની બાળકીઓ શારીરિક સંબંધો બાંધી રહી છે અને કદાચ એમના બોડીને એટલું બધું ડેવલપ થઈ ગયું છે, હોર્મોનલ જે કદાચ જે ડેવલપમેન્ટ છે પહેલા નહોતું, અત્યારના નાના બાળકો ઇવન પીરિયડ્સમાં થવાનું પણ અર્લી થઈ ગયું છે, એ લોકોની પ્યુબર્ટીની એજ પણ કદાચ ઘટી ગઈ છે એટલે જલ્દી થઈ ગયા છે એ લોકો, યુવાન જલ્દી થઈ રહ્યા છે. તો આમાં તમે કહેશો કે નહીં કોઈ બાળકો કરવાના છે. રહી વાત સેક્સ એજ્યુકેશનની તો ખાલી બેડ ટચ ને ગુડ ટચ કરે કશું થશે નહીં. પ્રોપર રીતે અગર તમે એજ્યુકેશનની અંદર સેક્સ એજ્યુકેશનનો સમાવેશ કરવો, એમાં શું લીગલ છે નથી એ બધું કરવું ખૂબ જરૂરી છે. હવે હું એવું કહીશ કે એટલા માટે કહેવામાં આવ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે એક્ટ છે એ એક્ટના મુજબ મિનિમમ સજાની જોગવાઈઓ છે એ પણ બહુ જ વધારે છે. 10 વર્ષથી ઉપરની સજાની જોગવાઈઓની છે એટલે બાળકોના જીવન જે દોરાઈ ગયા છે, જે નાના 16 વર્ષના બાળકો છે બંનેની કન્સેન્ટ હોય, બંને એકબીજા સાથે મળેલા હોય અને પછી જ આ થયું હોય છતાં પણ જે રીતે ખાસ કરીને જે નામદાર ન્યાયમૂર્તિએ કીધું છે કારણ કે જે
એ બાળકનું ભવિષ્ય ઉજળું એના બદલે ધૂંધળું થઈ જાય છે. અને એવું નથી હોતું. સમટાઈમ દેવાંગભાઈ, હું પણ એઝ અ એડવોકેટ કહું તો છોકરીઓ પહેલ કરતી હોય છે. ઘણી વખત છોકરીઓ છોકરાને ભગાડી જાય કે તું નહીં મળું તો હું મરી જઈશ. એટલે બંને બાજુ છે. છોકરીઓનું શોષણ થાય છે, એવા 80% કિસ્સા છે, પણ 20% આવા પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ડિબેટનો વિષય છે. પરંતુ પર્સનલી અગર મને પૂછો તો હું એવું કહેવા માંગીશ કે કાયદાની અંદર 16 થી 17 વર્ષનું જે છે એની અંદર લિબરલ થોડું થવાની જરૂર છે, પરંતુ જે કન્સેન્ટ જે છે એ લગ્નની ઉંમર જે છે દીકરીઓની એ વધારવાની. સોનલબેન, કાયદા પંચે આને આગ સાથે રમવાનું એવો શબ્દ કેમ વાપર્યો? એનું કારણ કહું, કારણ કે ક્યાંક ને ક્યાંક બધાને ખુલ્લો દોર મળી જશે. ઓલરેડી બાળ લગ્ન માટે કેટલા અત્યારે કેવું નવાઈ લાગશે દેવાંગભાઈ કે અત્યારે અમદાવાદની અંદર પણ બાળ લગ્નો અટકાવવા માટે દોડાદોડ થઈ રહ્યું છે. કારણ કે જ્યુડિશિયરી જે સિસ્ટમ છે, જ્યુડિશિયરીની અંદર જેવા કેસ આવે છે, એમના મા બાપ પોતે ઇવન કદાચ એટલો પોલીસ ડિપાર્ટમેન્ટને ખબર છે કે કેટલો વલવલાટ કરતા હોય છે કે ભાઈ અમને તો કશું નહોતું, આ કેવી રીતે ગયા, શું ગયા. ક્યાંક ને ક્યાંક એ મા બાપ પોતે, બધા મા બાપ પાસે દેવાંગભાઈ એજ્યુકેટેડ નથી હોતા. કાં તો સ્કૂલોમાં કમ્પલસરી કરો અને સ્કૂલની અંદર બરોબર સમજાવો કે આવું ન હોવું જોઈએ. અને બાળકો એટલા પોતે જાતે જે આ સોશિયલ મીડિયાનો જમાનો કર્યો, આ ડિજિટલ મીડિયાની અંદર એ લોકો એટલા એડવાન્સ છે કે કદાચ એ લોકો 13-14 વર્ષે, અત્યારે તમે કોઈ બી સ્કૂલમાં તમને હું કહી દઉં કે જઈને પૂછો તો જે લોકોના 5મા-6ઠાથી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ શરૂ છે, અમારી પાસે ઢગલો કેસીસ આવતા હશે આવા કે કાઉન્સેલિંગ માટે કર્યો. તમે કદાચ કોઈ સાયકોલોજીસ્ટને બોલાવ્યો તો પણ કે કેટલા બાળકો છે કે જેમનું ભવિષ્ય દોરાઈ રહ્યું છે. તો ક્યાંક જ્યાં કરવાનું છે, પોર્નોગ્રાફી બેન કરવી, છોકરાઓ પાસેથી મોબાઈલ લઈ લેવો, એ લોકોનું જે કરવાનું છે એ પણ કરવું બહુ જરૂરી છે. અને નામદાર ન્યાયમૂર્તિએ જે આંગળી ચીધી છે એ ખરેખર કેસના ભરાવાને થઈને છે. લિમિટ 12 કેસનો ભરાવો થઈ રહ્યો છે. અને જે કુમળા હૃદયના બાળકો છે, હવે 16 વર્ષનો જે વ્યક્તિ છે એ હિચકાનું કૃત્ય પણ કરી નિર્ભયામાં આપણે જોયું છે. હવે એને એડલ્ટમાં જ કન્સિડરેશન એ વખતે કર્યું છે, એની પર એડલ્ટ મુજબ ટ્રાયલ ચાલવી જોઈએ, એ પણ છે. અગર જો કોઈ, આપણે એક એક્ઝામ્પલ જુઓ તમે દેવાંગભાઈ, જે વ્યક્તિ કદાચ જે સૌથી નાની ઉંમરનો હતો એને સૌથી વધારે ખરાબ કૃત્ય કર્યું છે. એટલે આ બધા વસ્તુ ડિબેટના છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજમાં સમરસતા રહેવી, સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, સ્ત્રીઓનું રક્ષણ થવું એ ખૂબ જરૂરી છે. બિલકુલ, બહુ સાચી વાત છે. ડોક્ટર પારસ આપણી સાથે જોડાયા છે. પારસભાઈ, આપનું પણ સ્વાગત છે. જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે પારસભાઈ, એમાં આપનું જે મંતવ્ય છે એ ખૂબ જરૂરી છે. એટલા માટે, કારણ કે જેમ સોનલબેને કીધું એમ કે અત્યારનું જે બાળક છે એ યુવાન તરત થઈ રહ્યું છે. બાળક પછી કિશોર અવસ્થા, અને કિશોર અવસ્થા પછી આપણે યુવાનીમાં પ્રવેશતા હોય છે. આમ તો આપણે જોઈએ છે કે આબોહવા પ્રમાણે, પ્રદેશ પ્રમાણે દરેકનું શરીરનું બંધારણ અલગ અલગ હોય છે. ગુજરાતમાં જે 15 વર્ષનો છોકરો હશે, કદાચ પંજાબની અંદર તમે જોશો તો એ ત્યાંની શરીરની રચના અલગ હશે. પણ દેશમાં અત્યારે સેક્સને લઈને જે ચિંતા કરી રહ્યું છે કાયદા પંચ, હાઈકોર્ટો, અને એવું કીધું કે ભાઈ 16 વર્ષ કરી નાખો સંમતિથી સેક્સ કરવાની ઉંમર. તો આ કેમ? એટલે શું આજનું બાળક તરત યુવાન થઈ રહ્યું છે? એની પાછળના કારણો શું છે? સૌથી પહેલાં તો મને ખૂબ જ દુઃખ થાય છે. મેં 25-26 વર્ષ પહેલા જ્યારે પ્રેક્ટિસ કરીને ત્યારે પણ આ જ વસ્તુનું ડિબેટ થતું હતું કે ભાઈ સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ કે ના આપવું જોઈએ. આજે આપણે આજે 2023ની અંદર પણ આ જ ડિસ્કશન કરી રહ્યા છે. ને ડિસ્કશન કેવું કરી રહ્યા છે કે આપવું જોઈએ કે ના આપવું જોઈએ, એની અસરો શું થશે કે નહીં થાય. અલે ભાઈ મારા, જેને આપવાનું છે એ લોકો તો કારના ઇન્વોલ્વ થઈ ગયેલા છે આની અંદર. તમે તો હજી ડિસ્કશન જ કરી રહ્યા છો, એક્શનની તો વાત જ નથી કરતા કે શું કરવું ના કરવું જોઈએ. ખાલી આપણે તો ચર્ચાઓ કરીને અહીંયા વાતોને પૂરી કરી દઈએ છીએ. જે રીતે સોનલબેને કીધું કે નાની ઉંમરમાં આજે વસ્તુ થાય છે. તમને એક જ વસ્તુ જણાવું, આજથી તમે 25 વર્ષ 30 વર્ષ પહેલાંની હિસ્ટ્રી જુઓ તો લગ્ન કઈ વર્ષની ઉંમરે થતા હતા? 16-17 વર્ષની ઉંમરે લગ્ન થઈ જતા હતા. તે વખતે આવું કોઈ ઇન્ટરનેટ નહોતું, એ વખતે કોઈ આવા પોર્નોગ્રાફી મટીરિયલ ઇઝીલી અવેલેબલ નહોતા. અને બાળકને જ્યારે એનું હાર્મોન્સ બનવા, સેકન્ડરી હાર્મોન્સ બનતા હતા, એટલે સેકન્ડરી સેક્સ કેરેક્ટર ડેવલપ થતા હતા, એ ઉંમર 14 થી 15 વર્ષની હતી. એટલે એને ઇંતજાર કરવાનો હોય ને તો કેટલો કરવાનો હોય? 1 વર્ષ કરવાનો હોય, 2 વર્ષ કરવાનો હોય. આજની તારીખમાં જે હાર્મોન્સ છે એ જલ્દી ડેવલપ થઈ જાય છે, 10 થી 12 વર્ષની અંદર ડેવલપ થઈ જાય છે. અને લગ્નની તારીખ ક્યાં આવી ગઈ? 25 વર્ષ પછી, 26 વર્ષ પછી. પહેલાં કેરિયર આવી ગયું, પછી લગ્ન આવી ગયું. એટલે એને જે સંયમ પાળવાનો છે ને એ સમયગાળો બહુ લાંબો થઈ ગયેલો છે. એ વખતે કોઈ આવું ઇન્ટરનેટ પોર્નોગ્રાફી નથી. આજે તો દરેકના હાથમાં મોબાઈલ આવી ગયો, સ્માર્ટફોન છે, દરેક ઇન્ટરનેટ આખી દુનિયા એમના હાથમાં છે. પોર્નોગ્રાફીની જોઈએ એટલી સાઇટો તો એ લોકો ઓપન કરી શકતા હોય છે. તો આ બધી વસ્તુઓ છે ને આગમાં ઘી ઉમવાનું કામ કરી રહેલી છે. બરાબર છે. અને આપણે ડિસ્કસ કરી રહ્યા, જો હું એમની હેમલીબેન જોડે પણ એગ્રી છું, સોનલબેન જોડે પણ એગ્રી છું કે ભાગી જવાવાળી વસ્તુ છે ને એ અલગ ખોટી, અલગ એ વસ્તુ જોડે આપણે
ડિબેટ નથી કરતા, પણ બે વ્યક્તિઓ 15 વર્ષનો છોકરો હોય, 16, ભલે માનું છું કે એ લોકો માનસિક રીતે એટલા સક્ષમ નથી નિર્ણય લેવા માટે, પણ એ લોકો એકબીજાના પ્રેમમાં છે, એકબીજાની જોડે સંમતિથી જાતીય સંબંધમાં છે ને, એવા લાખો કિસ્સા છે, હજારોની વાત નથી કરતો, લાખો કિસ્સા છે કે એમાં થતું હોય. આજથી થોડા વર્ષો પહેલાં નહોતું જાણતા કે નવરાત્રિ આવે એના થોડા દિવસ પછી તમને એબોર્શનના કેસ જોવા વધારે મળતા હતા. આજે નથી મળતા. કેમ? કારણ કે અવેરનેસ આવી ગઈ છે કે ભાઈ કે આપણે પ્રોટેક્શન રાખવાનું, જેને અટક્યા નથી, કે સેક્સ કરતાં કોઈ અટક્યું નથી, પણ પ્રોટેક્શન વાપરતા શીખેલા છે, જેના કારણે આ કેસોમાં ઘટાડો થયેલો છે. હવે જ્યારે આવી રીતે કોઈક વસ્તુની ખબર પડે, કેસ થાય, પોલીસમાં જાય કે કાયદાકીય આમાં આવે, તો તે વખતે એ છોકરાનું, જે રીતે સોનલબેને કીધું ને કે 16 વર્ષનો છોકરો હોય, 17 વર્ષનો છોકરો હોય અને એને 10 વર્ષની જો જેલની સજા થઈ જાય, તો આ તો એને ભણવાની ઉંમર છે, આ એને સંમતિથી પ્રેમમાં પડીને રિલેશન્સ બાંધેલા છે, અને આ આવેગ એવો છે કે કોઈને કંઈ કાયદાથી આપણે અટકાવી નથી શકવાના. તમે ગમે તેટલી ના પાડશો તો પણ એ તો એકબીજાના પ્રેમમાં છે, એમને આ વસ્તુનો ખ્યાલ નથી અને એ કરતા હોય છે. એટલે જરૂરી વસ્તુ છે સેક્સ એજ્યુકેશન આપવાની વસ્તુ જરૂરી છે. બિલકુલ બિલકુલ બિલકુલ, બહુ સાચી વાત છે પારસભાઈ. સેક્સ એજ્યુકેશન કે જે તમે કીધું કે 25 વર્ષથી તો હું કરી રહ્યો છું આ ચર્ચા, અને દુઃખ સાથે કહેવું પડે છે કે હજી પણ આપણે આ જ ચર્ચા કરી રહ્યા છે. ક્યારે આનું વ્યવસ્થિત એજ્યુકેશન આપણે સમાજ સુધી પહોંચાડીશું, ક્યારે જાગૃત કરીશું, એ પણ એક સવાલ છે. હિમાલયજી, આપની પાસે આવીશ. પારસભાઈએ જે વાત કરી એમાં એક વાત નીકળે કે સંયમનો જે સમયગાળો છે એ હવે વધી ગયો છે, પણ સાથે સાથે તમે ટેકનોલોજીથી પણ એટલા જ માહિતગાર થયા છો. અત્યારે દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. મારે આને બાળકોને લગતા કાયદા સાથે એટલા માટે જોડવું છે કારણ કે એક બાજુ તમે સેક્સની વાત કરી રહ્યા છો, પણ બીજી બાજુ તમે ગ્રાસરૂટ ઉપર કામ કરી રહ્યા છો. સેક્સ એક જ બાળક માટેનો વાત નથી, પણ એની પાછળ બાળકોનો ઉપયોગ અત્યારે બુટલેગરો કરી રહ્યા છે, ડ્રગ પેડલરો કરી રહ્યા છે, બાળકોની તસ્કરી થઈ રહી છે, બાળ લગ્ન જેવા દૂષણો પણ સમાજમાં જોવા મળી રહ્યા છે. એના ઉપર શું અસર થશે? સવાલ છે એ સર્વવ્યાપી છે, બધાને એટલો જ અપ્લાય કરે છે. એવું જ નથી કે આમાં કોઈ એક જ વર્ગ છે સમાજનો જેની રિસ્પોન્સિબિલિટી કે આન્સરેબિલિટી આપણે ફિક્સ કરી શકીએ. આમાં સિવિલ સોસાયટી, પોલીસ ડિપાર્ટમેન્ટ, જે પણ આપણા લીગલ એક્સપર્ટ્સ છે, ડૉક્ટર સાહેબ જેવા જે બીજા એક્સપર્ટ્સ છે, આ લોકો જે પણ આપણે એફર્ટ્સ આમાં કરવા જરૂરી એટલા માટે છે કારણ કે જ્યાં સુધી કાયદાઓ છે, પણ આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ ફોર એક્ઝામ્પલ જ્યારે હું વાત કરીશ તો અમે પ્રિવેન્ટિવ એક્શન કે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકાય આ બધી બાબતો, તો એના માટે માત્ર અને માત્ર અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી છે. મારા પર્સનલ અનુભવમાં જ્યારે પણ કોઈ પણ પોક્સોનો કેસ દાખલ થાય છે કે ચાઇલ્ડ મેરેજ છે કે ચાઇલ્ડ એબ્યુઝ કોઈ પણ ટાઈપનું, એમાં ચાઇલ્ડ લેબર પણ આવી જાય, અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જ્યારે આપણે વાત કરીએ જેમાં બે પ્રકારના બાળકો હોય છે કે ચિલ્ડ્રન ઇન નીડ ઓફ કેર એન્ડ પ્રોટેક્શન અને ચિલ્ડ્રન હુ કમ ઇન કોન્ફ્લિક્ટ વિથ લો. એટલે જે બાળકો ક્રાઇમ કરે છે અને જે બાળકો ક્રાઇમનો ભોગ બને છે, આ બધાની ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે. અને આમાં ચાઇલ્ડ લેબર, બેગિંગ, તમે જેમ કહ્યું કે ટ્રાફિકિંગ, બાળકોને ડ્રગ પેડલિંગ કરાવવું, આ બધી બાબતો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી આપણા સમાજમાં અવેરનેસ નહીં આવે કે એઝ અ પેરેન્ટ, આપણે અત્યારે જોઈએ છે કે કોઈ પણ વર્ગમાંથી પેરેન્ટ્સ આવતા હોય, બહુ રિચ ફેમિલીઝ કે મિડલ ઇન્કમ ફેમિલીઝ અને ઇવન જે પોવર્ટી લાઇન, બિલો પોવર્ટી લાઇન હોય કે એકદમ પુઅર ફેમિલીઝ હોય, આપણા બાળકોને કેટલી ઉંમરમાં ટેકનોલોજી અને મીડિયાનું એક્સપોઝર મળે છે, એ જે ડિફરન્સ છે એ અત્યારે ખૂબ જ ઓછો થઈ ગયો છે કમ્પેર્ડ ટુ ફ્યુ યર્સ અગો. એટલે આજના કોઈ પણ બાળકને એના પેરેન્ટ્સના સ્માર્ટફોનમાં એપ્લિકેશન્સ પોતે કરતા હશે, પેરેન્ટ્સ ખાલી એને કોલિંગ માટે યુઝ કરે છે, પણ પેરેન્ટ્સને ખબર નથી કે મારું બાળક આ ફોનમાં કેટલા એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને એના ઉપર એક્ટિવ છે, અને આ જ પ્રકારે એ કેટલા અન્ય લોકોના સંપર્કમાં આવે છે જે પોતે ચાઇલ્ડ નથી, એ બીજા કોઈ એડલ્ટના સંપર્કમાં આવીને કોઈ એને ગેરમાર્ગે દોરે છે, અને આ બાબતની જાણ એ લોકો છોકરાઓ છે પેરેન્ટ્સને કરતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક એ સમાજમાં એક છે કે પેરેન્ટ્સથી સિક્રેટલી
કોઈ પણ વસ્તુ કરવી, કોઈને ફોન રાખવો, બીજો નંબર રાખવો. અમારી તપાસમાં એવું પણ બહાર આવે છે કે જે લોકો આવી રીતે પેરેન્ટ્સથી ભાગી જાય ને પછી આગળ લગ્ન કરવાનું ને એ રીતના જે પણ ગુના દાખલ થતા હોય છે, એમાં આપણે ક્યાંક ને ક્યાંક એ પૂછવાની જરૂર છે કે આ લોકો ભાગીને લગ્ન કરવા માટે ભાગે છે શું કારણથી, કઈ વસ્તુથી ભાગે છે. તો ક્યાંક ને ક્યાંક જે સેક્સ એજ્યુકેશનની વાત છે કે આ બધી એવી મેટર્સ છે કે આનું ડિસ્કશન નહીં કરવાનું, ઘરે ચર્ચા નહીં કરવાની. એટલે એની ક્યુરિયોસિટી સેટિસ્ફાઈ કરવા માટે સોશિયલ મીડિયા અને આ બધી વસ્તુઓનો ઉપયોગ લે છે, સહારો લે છે, અને ક્યાંક એમાં એને મિસઇન્ફોર્મેશન મળે છે. જે રાઈટ ઇન્ફોર્મેશન છે એ એને એક્સેસ નથી. પણ હિમાલયજી, એક સવાલ મારે એ પૂછવો છે કે કાયદા પંચે એવું અનુમાન લગાવ્યું છે અને એવું સૂચન કર્યું છે કે જો કદાચ 16 વર્ષ કરવામાં આવે તો બાળ લગ્નો અને બાળ તસ્કરીની જે ઘટનાઓ છે, જે ઓપરેશન્સ છે, તેની ઉપર અસર પડશે. કેવી રીતે? બાળ લગ્ન અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ છે તો જ્યારે આપણે ગ્રે એરિયા, જે મેં કહ્યું 16 to 18, ત્યારે જે ઓનરેબલ હાઈકોર્ટ્સના જે પ્રીવિયસ એક્સપિરિયન્સથી એમણે કહ્યું છે કે આ 16 to 18માં આપણે અગર આની કોઈ સહેમતિ હોય કે પછી બે વ્યક્તિઓ વચ્ચેનું એજ ડિફરન્સ હોય કે જે એક્યુઝડ છે એની બીજી કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ના હોય, તો આવા પરિબળો હોય તો જ આપણે આ 16 વર્ષ કરવાનું એમને પ્રપોઝલ કર્યું છે કે આવી વિચારણા થઈ શકે. પણ એના સિવાય જો આવા ફેક્ટર્સ નથી કે આમાં પ્રેગ્નન્ટ થઈ જાય 16 થી 18 યર્સની કોઈ પણ બાળકી, અથવા તો કોઈ એક્યુઝનું ક્રિમિનલ હિસ્ટ્રી પણ હોય અને એનું એપ્રુવલ ના હોય અને એ ડરથી કે એના ડરાવા ધમકાવાથી એનું રિયલ નિવેદન પોલીસ સમક્ષ કે નામદાર કોર્ટ સમક્ષ ના આપી શકે, તો આવા કેસીસમાં જો આપણે 16 યર્સ કરી દઈએ તો એ રિયલી મતલબ વિચારવા જેવી બાબત છે. એમાં ઘણું બધું રિસ્ક પણ છે. જી સોનલબેન, આ જ સવાલ મારે તમને પૂછવો છે કે 18 વર્ષની જગ્યાએ 16 વર્ષ કરે તો વાંધો શું છે? વાંધો એટલો છે દેવાંગભાઈ કે કારણ કે ખુલ્લી છૂટ આપી દઈશું, ઓલરેડી આટલા પ્રોબ્લેમ્સ છે, હું સમજુ છું. અને પારસભાઈ બી કદાચ એવું કહે છે કે છૂટ આપીએ કે નહીં આપે, બાળકો કરે છે, એ વાત બે એમની સાચી છે. પરંતુ અગર કાયદાકીય રીતે જે થોડી પણ મર્યાદા જળવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે હજી પણ બીજા એવા કેટલાય કુટુંબો હશે કે જેની અંદર આ એટલું બધું નહીં હોય. અત્યારે કદાચ અર્બન એરિયાની અંદર દેવાંગભાઈ એવું હશે કે ઇઝીલી લોકો ફ્રેન્ડ્સ બનાવે છે, રિલેશન્સ છે, પરંતુ અમુક જગ્યા ઉપર મર્યાદાને એવા અગર આ કાયદો સીધો જો 16 વર્ષ કરી દેવામાં આવશે તો જે લોકો, જે કાયદા પણ છે જે કીધું છે કે આગ સાથે ખેલવા જેવું થશે, તો એનો કહેવાનો મતલબ એટલો જ છે કે લોકોને ખુલ્લી છૂટ મળી જશે. બાળકો ભણવાની ઉંમરમાં સેક્સને ઇમ્પોર્ટન્સ આપી દેશે, કારણ કે જેવો કાયદો એમ કરી છે કે ભાઈ આ 16 યર્સ કરી દેવામાં આવે તો બધી જગ્યાએ ખબર પડી જવા, તો ફોરેન જેવી હાલત થઈ જશે. કદાચ નવાઈ લાગશે તમને કે જયારે ફોરેનમાં જઈએ તો રાતે સ્કૂલમાંથી છૂટીને છોકરો દવાની મેડિકલની દુકાને જાય અથવા તો કોઈ પણ સ્ટોર પર જઈને ઇઝીલી કહેતો હોય મને પ્રોટેક્શન લેવું છે, મને કોન્ડોમ આપો ને મને જોઈએ છે, આવી ઓપનલી વાત કરતા હોય છે. આપણે એવો સમાજ અહીંયા નથી ઈચ્છતા. અહીંયા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે મર્યાદાઓ છે, મર્યાદાઓ લાંઘવી ન જોઈએ, મર્યાદાઓ જળવાવી જોઈએ. અને કદાચ બાળકોનું શિક્ષણ એ ક્યાંય ના અટકે અને બાળકોનું ફોકસ એજ્યુકેશન ઉપર રહે, કારણ કે અત્યારે 18 વર્ષથી કર્યું છે તો પણ અત્યારે કદાચ નવાઈ લાગશે કે એટલે આમાં કેવું થાય છે સોનલબેન, હું તમને કહું, આપણે આ જ વસ્તુમાં પાછળ પડીએ છીએ કે સમાજ અને સંસ્કારની વાતો કરીએ છીએ. આ ગાંધીનું ગુજરાત, આ સરદારનું ગુજરાત, પણ એ પણ નગ્ન સત્યતા છે કે આ જ ગુજરાતની અંદર આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ, સૌથી વધારે દારૂ અહીંયા પીવાય છે. 100% હું એગ્રી છું દેવાંગભાઈ, તમે જે કહો છો એની સાથે પણ એગ્રી છું કે તમે આપણે કહીશું અને પારસભાઈ અત્યારે આ જ જવાબ આપશે કે આપણે કહીશું કે નહીં કહીએ. ખરેખર કેટલા લોકો કદાચ એમની મર્યાદાઓ ઓળંગી રહ્યા છે, 16 વર્ષથી ઉપરના બાળકો સેક્સ કરે છે, મંચુરીથી સેક્સ કરે છે, કદાચ આ તો જે ત્યારબાદ કદાચ પ્રેમ ભંગ થાય છે અને મા બાપને ખબર પડે છે અને મા બાપ ફરિયાદ નોંધાવે, એવા બી કિસ્સા ઘણા છે. કદાચ બેન મારી સાથે સંમત થશે હિમાલાબેન કે કેટલા કિસ્સા એવા હશે કે જે પ્રેમને રિલેટેડ હશે અને એને અનફોર્ચ્યુનેટલી ઘણી વખત પોલીસ ઓફિસર્સના આંખમાં પાણી હોય કે આ કેવી સિચ્યુએશન્સ છે કે જ્યાં બાળકો બંને મંજૂરીથી અને ચેટ જોવો, તમે વોટ્સઅપની ચેટ જોવો તો કદાચ એવિડન્સીસ એવું કે છોકરી છોકરાને બગાડી ગઈ છે અથવા તો છોકરીએ છોકરાને ઇન્સિસ્ટ કર્યું છે. આવી પરિસ્થિતિ હોય અને છતાં પણ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર અને જેન્ડર ઇક્વાલિટીની વાત કરીએ થાય છે, હું ના નથી પાડતી, દરેક સ્ત્રીઓ પર અત્યાચાર થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા નાના બાળકોનું ભવિષ્ય જ્યારે દોહલું બને છે, આના માટે એમને આજે નામદાર સુપ્રીમ કોર્ટના આજે નામદાર જજ સાહેબ છે એમને કઈ સજેશન નથી કર્યું. કેટલા બધા ચુકાદા આવ્યા છે, કેટલું બધું ફાઇલિંગ થઈ રહ્યું છે દેવાંગભાઈ, એવરી ડે
આજે પોસ્કોને તમે કદાચ સરકારી વકીલો દિલથી કામ કરી રહ્યા છે, લોકોને 10 વર્ષની સજા, 14 વર્ષની સજા, આટલી બધી સજા, જ્યાં બાળક પોતે 16 વર્ષનું છે અને સીધી 10 વર્ષની પડી, 14 વર્ષની પડી, એ બાળક બહાર ક્યારે આવશે? એનો ભણવાની ઉંમર, એની લાઈફ આખી. એના કરતા એજ્યુકેશનમાં સુધારો કરો, દરેક જગ્યા ઉપર એક પીરિયડ સ્પેશિયલ રાખો, દર વીકે ભણાવવામાં આવે. ખાલી કહેવા ખાતર સ્કૂલોની અંદર અમે સેક્સ એજ્યુકેશન માટે બોલાય છે, વર્ષે એક પીરિયડ કહી દીધું, એવું ના ચાલે. અને નાનપણથી દરેક કાયદો લાવવો બહુ જરૂરી છે, દરેક સબ્જેક્ટ. પણ એ તો સોનલબેન, જે લોકો 18 વર્ષ કરતા નાના છે એની માટે એના 10 વર્ષ કે 15 વર્ષ કે 20 વર્ષ જશે, પણ મોટા ભાગના કેસોમાં તો બાળકો ઉપરના અત્યાચાર મોટા ભાગે મોટા 18 વર્ષની ઉપરના જ કરતા હોય છે. 100% છે, વાત તમારી બરોબર છે, પરંતુ એ એટલે જ કહું છું કે અત્યારે જે મર્યાદાની જે વાત છે એમાં અગર નામદાર ન્યાયમૂર્તિએ જોડ્યું છે તો અત્યારે જે ડિસ્કશન કરીએ એના 3 એરિયા છે. 18 વર્ષથી ઉપરના લોકો 100%, નાની બાળકીઓ સાથે કદાચ અત્યારે એના પિતા હોય છે, એમને પણ રેપ કર્યો, હમણાં કિસ્સો આવ્યો છે, જે કાકા હોય એ કરે છે, એ બધામાં 100% જોવું પડે, એ જ જોવી. કદાચ એવું કહી શકાય કે જે રિસર્ચનો સબ્જેક્ટ છે કે કયા વ્યક્તિએ કયા સાથે કર્યું છે, કઈ ઉંમરના છે, એના શું લાગે છે, એવી રીતે બાયફર્ગેશન કરવું બહુ જરૂરી છે. કોઈ પિતા હોય, બાજુમાં રહેતો કોઈ વ્યક્તિ હોય, એને જબરજસ્તી કરી તો 100% આ એક્ટની જરૂર છે. આ એક્ટની એટલી ઇમ્પોર્ટન્ટ, ભયંકર છે કે જેના કારણે બાળકીઓ સેફ છે. પરંતુ આ જે સિચ્યુએશન છે આમાં ક્યાંક આવો પણ એરિયો આવ્યો છે, તો એની અંદર રિસર્ચ કરવું જોઈએ. શું કરવું જોઈએ? રિસર્ચ કરીને સેક્સની ઉંમર ઘટાડ્યા કરતા બીજા બધા વસ્તુઓના ફેક્ટર જોઈને પછી વાત કરવી જોઈએ, એવું મારું માનવું છે. બિલકુલ. પારસભાઈ, તમારું શું માનવું છે? સેક્સની ઉંમર ઘટાડવા સિવાય બીજા ફેક્ટર કેવા જોવા જોઈએ? અને બીજું કે શું આ 16 વર્ષ કરવાથી કેટલું ફાયદો, કેટલો નુકસાન સમાજને? એક્ઝેક્ટલી સોનલબેન જે કહે છે ને કે 16 વર્ષ કરી કાઢશો તો ફોરેનનું કલ્ચર અહીંયા આવી જશે. મોટા ભાગના પેરેન્ટ્સ આવું જ માને છે કે અમારું આવું કરશો તો આમ થશે. ભૂલી જાય છે, ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે કે બધા જ પેરેન્ટ્સને ખબર છે કે રાત્રે છોકરો આવી રીતે નવરાત્રિમાં બહાર જશે 9 દિવસ તો ત્યાં શું થવાનું છે, પણ એમને એટલો જ ઓવર કોન્ફિડન્સ છે દુનિયામાં ભલે થાય પણ મારો દીકરો કે મારી દીકરી આ કૃત્ય નથી કરવાની. જેટલું સેક્સ રાત્રે થાય છે ને એના કરતાં 10 ગણું વધારે દિવસના અજવાળામાં થતું હોય છે. સ્કૂલે જતું હોય ને, હું ઘણી વાર સ્કૂલમાં લેક્ચર આપવા જાઉં તો ટીચર મને કહે કે અમારી છોકરી કે અમારો કોઈ છોકરો એક પીરિયડ્સ મિસ કરીને ભાગી જાય ને તો અમને ટેન્શન થઈ જાય કે આ કંઈક બીજું કંઈ લફડું કરી ના આવ્યો હોય બહાર જઈને. તો આવી તો સિચ્યુએશન છે. અને આપણે ક્યાં એવી ચર્ચા કરીએ છીએ કે ભાઈ પોસ્કોમાં આપણે જે બેઝિક કન્સેપ્ટ જે અત્યારે પોસ્કોનો નિયમ બહુ વાઇડ છે, પણ આપણે જે ચર્ચા કરવાની છે એ સંમતિથી જે સેમ એજના ગ્રુપના હોય, 16 વર્ષ 17 વર્ષના, એની છે. 16 વર્ષનો હોય ને કોઈકની 24 વર્ષની હોય તો એ ડિફરન્ટ વસ્તુ થઈ ગઈ. એ તમે મિસપ્રેસ કરો. પણ સેમ એજના હોય અને એ છોકરો અને છોકરી એકબીજાના પ્રેમમાં હોય અથવા પ્રેમમાં ના હોય પણ સંમતિથી રિલેશન રાખેલો હોય તો એ બંનેનું જીવન ખરાબ થાય. મારી પાસે એક દાખલો હોય, તમે નવાઈ લાગશે. 21 પણ પારસભાઈ, પછી પ્રોબ્લેમ શું થાય કે એ આગળ જતા કદાચ કંઈક વિવાદ ઉભો થયો અને કીધું કે ના અમારી તો સંમતિ જ નહોતી, તો એ એક પ્રૂવ કોણ કરે? એ તો હવે કોઈ પણ વસ્તુ એમ કહી દે કે ભાઈ આમ નથી તો એનો તો કોઈ રસ્તો નથી. એનું પાછળ થવા માટે ઘણા બધા ફેક્ટરો કામ કરતા એટલે સોનલબેન, એનો મતલબ તો એવો જ થયો ને કે જેમ અત્યારે 18 વર્ષ છે, પછી તમે 16 વર્ષ કરી દો એટલે 16 વર્ષ પછી તમે ગમે તે કરો, આઝાદ છો, તમે તમારી રીતના નિર્ણય લઈ શકો. ભણશે જ નહીં, એ બી તમને કહી દઉં. બિંદાસ અત્યારે તમે કહેવા વાળા કોણ? અત્યારે બી એ આવી જ ગયું છે અમેરિકાની જેમ. તમે બંધ થઈ જાઓ. જી પારસભાઈ, સોરી ઇન્ટરપ્ટ કર્યા તમને, પ્લીઝ કન્ટિન્યુ. એટલે ઉંમર તમે જુઓ ને એ ફેક્ટર તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ બંને 18 વર્ષની નીચેના છે તો તમારા માટે એના માટે 10 વર્ષની સજા ઇઝ ટુ મચ. બરાબર છે. ભાઈ સંમતિથી થયેલું. તમને નવાઈ લાગશે, મારા તો એક પેરેન્ટ્સ એક છોકરીને લઈને આવ્યા 7મા મહિને. કેન યુ બિલીવ? 7 મહિના થઈ ગયેલા, છોકરીને ખબર નથી એ પ્રેગ્નન્ટ છે. એ હોસ્ટેલમાં ભણતી હતી, આઉટ ઓફ ગુજરાત ભણતી હતી, ત્યાં પ્રેગ્નન્ટ કોઈ છોકરાના જોડે પ્રેમમાં હતી. બરાબર ને 21 વર્ષની છોકરીને ખબર નથી કે પ્રેગ્નન્ટ છે. એને એમ જ કે એનું માસિક ઇરેગ્યુલર છે, એના કારણે એને પીરિયડ્સ નથી આવતા. 7મા મહિના પછી જ્યારે એનું એબ્ડોમિન બહાર દેખાવા માંડ્યું, પેટ દેખાવા માંડ્યું, તે વખતે રિયલાઇઝ થયું કે આ તો કંઈક ગરબડવાળી વસ્તુ થયેલી છે. એટલે આટલી તો અજ્ઞાનતા છે આપણા ત્યાં. તો બેઝિક આપણે જ્ઞાન આપીએ. આ જે રીતે આપણી પાસે 2 મહાન લોકો બેઠેલા છે, એડવોકેટ છે કે જે કાયદાકીય જ્ઞાન ધરાવે છે, પોલીસ ખાતા છે, લોકોને આપણને અનુશાસનમાં રાખે છે, તો એ લોકોના અભિપ્રાય લેવા જોઈએ ને એવું કહેવું જોઈએ કે ભાઈ એ સેમ એજના હોય તો તમે ફેક્ટર જુઓ. હા, રેપ કરેલો હોય કે જબરજસ્તી કરી હોય એ આખી વસ્તુ અલગ છે. જી જી. તમે પોસ્કો 16 વર્ષ કરશો તેનાથી કે મેરેજ કે વહેલું નથી થવાનું. બિલકુલ. એ તો જે ઉંમરે જેનું કરવાના હતા એ ઉંમરે જ એના મા બાપ
બાપ કરશે, છોકરા છોકરી નથી કરી રહ્યા મેરેજ બિલકુલ, એના મા બાપ એને કરી રહેલા છે. બીજું સોનલબેને કીધું કે અર્બન એરિયામાં સેક્સમાં લોકો વધારે ઇન્વોલ્વ થાય છે. હું એમની જોડે બિલકુલ એગ્રી નથી થતો. જેટલું સેક્સ ગામડામાં થાય છે ને પ્રીમેરાઇટલ રિલેશન, એના કરતાં શહેરમાં તો ઘણું ઓછું છે. કારણ કે ગામડામાં શું હોય કે એકવાર તમે જાઓ એટલે તમને માતા પિતા ખેતરમાં જતા રહેતા હોય તો એમને ખુલ્લી જગ્યા મળી જાય, કોઈ હોય જ નહીં ઘરમાં, કે અથવા ખેતરો ખુલ્લા મળે. અહીંયા તો શહેરમાં તમારે જગ્યા શોધવી પડે, ક્યાં જવાનું છે ક્યાં નહીં. ફોન હોય તો ફોનમાં ટ્રેકિંગ થતું હોય કે મારો દીકરો ને દીકરી ક્યાં આગળ છે, લાઈવ લોકેશન મળતું હોય. તો એ બધા ઘણા બધા ફેક્ટરો છે. એટલે અર્બન ને એવું આજના જમાનામાં હું એવું નથી માનતો કે બહુ વધારે પડતો ડિફરન્સ રહ્યો હોય એમાં. બિલકુલ બિલકુલ. ચલો, સમયની મર્યાદા છે, પણ એક છેલ્લો સવાલ મારે હિમાલાજીને પૂછવો છે. કારણ કે હિમાલાજી, આજનો જ તમને કિસ્સો કહું, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એમને આ વર્ષની અંદર 2023ની અંદર પોક્સોની અંદર 3 કેસ દાખલ કર્યા હતા અને 3 કેસમાં 20 વર્ષની સજા કરવામાં આવી છે. એટલે કે પોલીસ કામ કરી રહી છે પોક્સોના અંડર, બાળકોના અધિકારોને લઈને એટલી જ જાગૃત છે. પણ જો આ નિયમ આવશે તો એ નિયમને લઈને તમારા ઓપરેશનમાં અથવા તો આ બનતી જે ઘટનાઓ છે એને શું અસર થશે અને એની માટે શું કરવું જોઈએ, સૂચન શું છે? પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમે જે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ એ હંમેશા કાયદો શું કહે છે, શું ગાઈડલાઇન્સ છે અને શું નિયમો છે એ જ વસ્તુને ફોલો કરીને અમે ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ. મારું માનવું એવું છે કે પોલીસ ત્યારે જ સફળ બની શકે જ્યારે પબ્લિકમાં અવેરનેસ આવે. પબ્લિકમાં જ્યારે જે પોક્સોના કાયદા અંતર્ગત જે એક્યુઝડ છે મોટાભાગના કેસીસમાં, તમે ડિસ્ટ્રિક્ટની વાત કરી લો કે સિટીઝમાં વાત કરી લો, એ કોઈ પીઆઈ રેન્કના અધિકારીથી બિલો હોય એવા અધિકારી તપાસ પણ નથી કરી શકતા. એટલી ઇમ્પોર્ટન્સ આ કેસીસને આપવામાં આવે છે. હવે કોઈ 16 યર્સની બાળકી હોય કે 17 યર્સની બાળકી હોય, એને એની લાઈફમાં એક આવો એક્સપિરિયન્સ થઈ જાય, એના કારણે એ આગળ જઈને એના ફ્યુચરને, મોસ્ટ પાર્ટ ઓફ હર ફ્યુચર એ અફેક્ટ થતું હોય છે. અને અમારી પાસે મોટાભાગના જે કિસ્સાઓ આવે છે એમાં એક્યુઝડ હોય છે, મોટા ભાગે એ લોકો મેજર હોય છે અને જે વિક્ટિમ હોય છે એ માઇનર હોય છે. તો અમારો હંમેશા મારું માનવું એવું છે કે આપણે જ્યારે એજ્યુકેટ કરીએ છીએ બાળકોને, અમે ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામ્સ કરીએ છીએ, અમે અવેરનેસ આપીએ છીએ કે જો તમને લાયસન્સ મળવાની એજ 18 યર્સની હોય, જો તમને વોટ આપવાની એજ 18 યર્સની હોય, તમારી એજ ઓફ મેરેજ એઝ અ ગર્લ 18 યર્સ છે, તો પછી તમારે એજ ઓફ કન્સેન્ટ જે છે અમે એ રીતે શીખવાડીએ છીએ કે તમને તમારી ફિઝિકલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ 18 યર્સ એ થાય છે. જો તમને કોઈ વસ્તુ ડિસિઝન લેવા માટે સહી કે ગલત 16 યર્સના લાગે છે તો એ જરૂરી નથી કે એ વસ્તુ તમારી માટે સહી જ છે. તો એ રીતના તો અમે એમને એજ્યુકેટ કરીએ જ છીએ. પણ આમાં વધારે જરૂર છે અવેરનેસ લાવવાની કે જે એક્યુઝડ છે, જે બાળકો, ઇવન સ્કૂલની બહાર આપણે અમારે શી ટીમ્સ જ્યારે પેટ્રોલિંગ કરતી હોય છે તો એવા એક્સપિરિયન્સીસ હોય છે કે ગર્લ્સ સ્કૂલની બહાર તમને ખબર હશે કે કોઈ પણ છોકરી અથવા કોઈ છોકરો પણ એને પાછળ ફોલો કરવું કે એને મેસેજીસ કરવા મોબાઈલના માધ્યમથી, કે એને સતત એનો પીછો કરવો, એને ચોકલેટ લઈ આપવી કે કોઈ એવું પ્રલોભન આપવું, આ પણ પોક્સો અંતર્ગત એક ગુનો બને છે. પણ સમાજમાં આ વસ્તુની અવેરનેસ એટલી લેકિંગ છે જેના કારણે આગળ જઈને, જેમાં મેમે કહ્યું કે આગળ જઈને બહુ મોટી સજા એમને થતી હોય છે. પણ જો અગર આપણે આ સમાજમાં અવેરનેસ લાવી શકીએ, સ્કૂલ ચિલ્ડ્રન, કોલેજ સ્ટુડન્ટ્સમાં, કે જ્યાર સુધી કોઈ બાળકી 16 યર્સની છે તો તમે એને તમારી ગર્લફ્રેન્ડ તરીકે નહીં બોલી શકો, નહીં રાખી શકો. કોઈ 18 વર્ષનો છોકરો કે 19 વર્ષનો છોકરો અગર એવું સમજે કે કોઈ 10th સ્ટેન્ડર્ડની છોકરી એની ગર્લફ્રેન્ડ છે, તો આ ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં જે લેક ઓફ અવેરનેસ છે અને જે રીતે આપણે છોકરીઓને જોઈએ છે, જે રીતે એ લોકોને ઓબ્જેક્ટિફાઈ કરીએ છીએ, તો એ જ મેસેજ જાય છે. એટલે આમાં જેટલું વિક્ટિમને આપણે સેન્સિટિવલી હેન્ડલ કરીએ અને એજ્યુકેટ કરીએ એનાથી વધારે જે એક્યુઝડ, પોસિબલ એક્યુઝડ કોણ છે આમાં, કોલેજ સ્ટુડન્ટ્સ છે, જે રસ્તા ઉપર બાળકીઓના સ્કૂલ કોલેજીસની બહાર આ જે લોકો ફરે છે, જે લોકો જોબલેસ યુથ છે, રૂરલ એરિયાઝમાં આજકાલ સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામથી પ્રભાવિત થઈને જે લોકો જે બધું એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય છે, પણ એ લોકોને સમજ નથી કે હું આ કરીશ
આ મારી એક્શન થશે તો મારું આ કોન્સિક્વન્સ મારે ફેસ કરવાનું આવશે. બિલકુલ. પોક્સો શું છે એ જ ખબર નથી, એટલે આ પ્રોગ્રામના માધ્યમથી મેક્સિમમ લોકોમાં આ અવેરનેસ આવે, વેધર રૂરલ એરિયાઝ હોય કે અર્બન એરિયાઝ. બિલકુલ. સમસ્યા તો બધે જ છે. બિલકુલ, બહુ સાચી વાત છે. અને કાયદા પંચે જે જણાવ્યું છે કે ભાઈ સેક્સની ઉંમર ઘટાડવી એ આગ સાથે રમવા જેવું છે. આજે ત્રણેય નિષ્ણાતો સાથે વાત કરી છે અને એક વાત તો ચોક્કસ છે કે ભાઈ હજુ આ વિષય ઉપર જાગૃતતા આવવી જ જોઈએ. પારસભાઈએ પણ ચિંતા જતાવી કે 25 વર્ષથી જો આ જ વિષય ઉપર ચર્ચા કરવાની આપણા દેશમાં હજુ સેક્સ વિશે ખુલીને ચર્ચા નથી થતી, એ શૈક્ષણિક સંસ્થાનોમાં પણ નથી થતી કે પરિવાર સાથે બેસીને પણ નથી થતી. તો ક્યાંક એવું વાતાવરણ પણ લાવવું પડશે, ક્યાંક બદલાવ આવી રહ્યો છે દર્શક મિત્રો. કારણ કે હાઈકોર્ટ જો આવું અનુમાનિત કરતી હોય, હાઈકોર્ટ પોતે ઈચ્છતી હોય કે સાહેબ 18 વર્ષથી ઘટાડી હવે 16 વર્ષ કરો, દેટ મીન્સ કંઈક ચેન્જ આવી રહ્યો છે. કોઈ વસ્તુ કાયમ રહેતી નથી. અત્યારે જ્યારે સમાજ બદલાયો છે તો ક્યાંક આ કાયદામાં પણ બદલાવની જરૂરિયાત ઊભી થઈ છે. પણ આ કાયદામાં બદલાવ શું એ ખરેખર કાયદા માટે ફાયદાકારક રહેશે એ કદાચ આવનારો સમય કહેશે. કાયદા પંચે તો સરકારને ચેતવણી આપી છે, આગળ જોવાનું એ રહેશે કે સરકારના શું પગલાં રહે છે. પણ વેલ, આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને અને આ વિષયને ન્યાય આપવા માટે થઈને સોનલબેન આપનો, હિમાલયજી આપનો અને પારસભાઈ આપનો, આપ ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં ત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો KTV ન્યૂઝ. નમસ્કાર.